નમસ્કાર ધ ઓર્બિટ અફેર ચેનલમાં આજે આપની સમક્ષ ભૌતિક ભૂગોળના ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી એમસીક્યુ લઈને આવ્યો છું. સમયના બગાડતા શરૂ કરીએ. ફિલિપાઇન્સ પાસે દુનિયાની સૌથી ઊંડી સમુદ્ર ખીણ આવેલી છે. તેનું નામ શું છે? તેનું નામ છે મારિયાના ટ્રેન્ચ. કેટલા કિલોમીટરની ઊંડાઈ ધરાવે છે? તે ઊંડાઈ ધરાવે છે 11 કિલોમીટરની. આ જોઈ શકો છો મરિયાના ટ્રેન્ચ ઊંડાઈ, રાઈટ. સેકન્ડ પ્રશ્ન, હિન્દ મહાસાગર કયા ખંડોથી ઘેરાયેલો છે? હિન્દ મહાસાગર પશ્ચિમમાં આફ્રિકા, ઉત્તરમાં એશિયા અને પૂર્વમાં ઓસ્ટ્રેલિયાથી ઘેરાયેલો છે. હિન્દ મહાસાગર. યાદ રાખજો, આવા બેઝિક પ્રશ્નો જ આવે છે અને તોય આપણને આવડતા નથી. આ જોઈ લો, આ હિન્દ મહાસાગર, એક બાજુ ઓસ્ટ્રેલિયા, એક બાજુ ઇન્ડિયા. હિન્દ મહાસાગરમાં કઈ સમુદ્રધાની આવેલી છે? પ્રશ્ન નંબર 3 છે, હિન્દ મહાસાગરમાં પાલ્કની સમુદ્રધાની આવેલી છે. પાલ્કની સમુદ્રધાની કોને કોને જોડે છે? પાલ્કની સમુદ્રધાની બંગાળની ખાડી અને પાલ્કની ખાડીને જોડે છે. ખંડીય છાજલી કોને કહે છે? યાદ રાખજો, વારંવાર પરીક્ષામાં આવે છે અને લેખિત પરીક્ષામાં પણ પૂછાય છે. કિનારા પાસે આવેલો સમુદ્ર અને મહાસાગરનો 200 મીટર ઊંડાઈ ધરાવતો મેદાની પ્રદેશ, જેને ખંડીય છાજલી કહે છે. ફરીથી, સમુદ્ર કિનારા પાસે આવેલો મહાસાગરોનો 200 મીટર ઊંડાઈ ધરાવતો મેદાની પ્રદેશ અને વિશ્વમાં સમુદ્ર તળના આશરે 8% ભાગમાં ખંડીય છાજલી આવેલી છે. કિનારાથી સમુદ્ર તળ તરફ જતા ખંડીય છાજલીના ઢોળાવમાં શું ફેરફાર થાય છે? તે ક્રમશઃ વધતો જાય છે. કિનારાથી સમુદ્ર તળ તરફ જતા ખંડીય છાજલી ક્રમશઃ વધતી જાય છે. હવે ખંડીય છાજલીની સરેરાશ પહોળાઈ કેટલી છે? ખંડીય છાજલીની સરેરાશ પહોળાઈ છે 80 કિલોમીટર. મહાસાગરોની સપાટીનું સરેરાશ તાપમાન કેટલું છે? મહાસાગરોની સપાટીનું સરેરાશ તાપમાન છે 27 ડિગ્રી સેલ્સિયસ. હવે 8મો પ્રશ્ન, સમુદ્ર જળના તાપમાનનું વિતરણના કેટલા પ્રકાર છે? સમુદ્ર જળના તાપમાનના 2 પ્રકાર છે, ક્ષિતિજ વિતરણ અને લંબવત વિતરણ. સમુદ્ર જળ એ જ મહાસાગરીય જળ. વિષુવવૃત્ત પર સમુદ્ર સપાટીનું તાપમાન કેટલું હતું? 27 ડિગ્રી સેલ્સિયસ. સમુદ્ર જળમાં ક્ષારના પ્રમાણને શું કહે છે? સમુદ્ર જળમાં ક્ષારના પ્રમાણને ક્ષારતા કહે છે. શું કહે છે? ક્ષારતા. આ પ્રશ્ન રિપીટ થાય છે, વારંવાર પૂછાય છે, યાદ રાખજો. દર વર્ષે 4 જુલાઈના દિવસે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સૌથી વધુ અંતર હોય છે. આ સ્થિતિને સૂર્યની કઈ સ્થિતિ કહે છે? તેને અપસોર સ્થિતિ કહે છે. 4 જુલાઈ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર વધુ, તેને અપસોર સ્થિતિ. આગળ, દર વર્ષે 3 જાન્યુઆરીના દિવસે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય, તેને ઉપસોર. યાદ રાખજો, અપસોર અને ઉપસોર. પૂરની પ્રારંભિક અવસ્થાને શું કહે છે? પૂરની પ્રારંભિક અવસ્થાને ઓટ કહે છે. બે ભરતી કે બે ઓટની સ્થિતિ વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? તે હોય છે
12 કલાક 25 મિનિટ. સમગ્ર દિવસ દરમિયાન જો 2 વખત ભરતી અને 2 વખત ઓટની સ્થિતિ સર્જાય તો આ પ્રકારની ભરતીને શું કહે છે? તેને અર્ધ દૈનિક ભરતી કહે છે. કૃત્રિમ વરસાદ માટે સોડિયમ ક્લોરાઇડ અને સોફ્ટ સ્ટોનને 9:1 ના પ્રમાણમાં મિશ્ર કરીને શું કરવામાં આવે છે? વાદળોમાં છાંટવામાં આવે છે. અહીંયા એક પ્રશ્ન પૂછાય છે કે કૃત્રિમ વરસાદ માટે કયું મિશ્રણ વપરાય છે? તો યાદ રાખજો, સોડિયમ ક્લોરાઇડ અને સોફ્ટ સ્ટોન. વર્ષાના મુખ્ય પ્રકારો કેટલા છે ને કયા કયા? વર્ષાના મુખ્ય 4 પ્રકારો છે: હિમવૃષ્ટિ, કરાવૃષ્ટિ, સ્લીટ વૃષ્ટિ અને જળવૃષ્ટિ. ઢગ વાદળ પૃથ્વીની સપાટીથી અંદાજે કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે? 500 મીટરથી 4 થી 7 કિલોમીટરમાં ઢગ વાદળ જોવા મળે છે. ભેજના કેટલા પ્રકાર છે? 2: નિરપેક્ષ આર્દ્રતા અને સાપેક્ષ આર્દ્રતા. આ પ્રશ્ન તમે જોયો હશે વારંવાર. જાણીએ શું છે? નિરપેક્ષ આર્દ્રતા કોઈ પણ સમયે નિશ્ચિત કદની હવામાં રહેલા ભેજના વાસ્તવિક પ્રમાણને નિરપેક્ષ આર્દ્રતા કહે છે. કોઈ પણ સમયે નિશ્ચિત કદની હવામાં રહેલા ભેજના વાસ્તવિક પ્રમાણને નિરપેક્ષ આર્દ્રતા કહે છે. સાપેક્ષ આર્દ્રતા કોને કહે છે? હવામાં ભેજ અને હવાના તાપમાનને જે હવા ધારણ કરી શકે તે ક્ષમતા વચ્ચેના ગુણોત્તરને સાપેક્ષ આર્દ્રતા કહે છે. ઉચ્ચ વાદળોના 3 મુખ્ય પ્રકાર છે. કયા કયા? તંતુ વાદળ, તંતુ ઢગ વાદળ અને તંતુ પડ વાદળ. આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, વારંવાર પૂછાય છે, તે જ આપણે મૂકેલા છે. પૃથ્વીની સપાટી પર દબાણના કુલ કેટલા પટ્ટા આવેલા છે? 7 પટ્ટા આવેલા છે. ઉત્તર ભારત અને વાયવ્ય ભારતના મેદાની પ્રદેશમાં વાતા ગરમ અને સૂકા પવનને શું કહે છે? તમામને ખબર છે, તેને લૂ કહે છે. જેટ સ્ટ્રીમ પવનો વાતાવરણના કયા સ્તરમાં જોવા મળે છે? હાઇલાઇટ કર્યા છે, યાદ રાખજો. 8 થી 15 કિલોમીટરના સ્તરમાં જોવા મળે છે જેટ સ્ટ્રીમ પવનો. ચક્રવાતને જાપાન અને ફિલિપિન્સમાં ટાઇફૂન કહે છે. તે જ રીતે વેસ્ટ ઇન્ડિઝ અને મેક્સિકોમાં ચક્રવાતને હરિકેન કહે છે. ઓસ્ટ્રેલિયામાં ચક્રવાતને વિલી વિલીસ કહે છે, ટોર્નેડો નહીં, વિલી વિલીસ. પ્રશ્ન નંબર 29. ઠંડા પવનોને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? મિસ્ટ્રલ અને બોરા. ફેરલનો નિયમ કોના ગતિને સમજાવે છે? ફેરલનો નિયમ પવનની દિશાની ગતિને સમજાવે છે. આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીઓગ્રાફીના 30 MCQ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.